ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મોટા સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં કર્ફ્યુ દરમિયાન એસટી બસો નહીં દોડે, આ માટે એસટી વિભાગે પરિપત્ર બહાર પાડી સત્તાવાર જાહેરાત કરી છે। સોમવારથી રાત્રિ કર્ફ્યુ દરમિયાન એસટી વિભાગ તમામ રૂટનું રીશેડ્યુલ કરશે। અમદાવાદથી અન્ય 300 સ્થળોને જોડતી એસટી સેવાઓ બંધ કરવામાં આવશે। કોરોનાની સ્થિતિના પગલે એસટી વિભાગે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાજકોટ અને વડોદરાથી જતી એસટી બસો પણ બંધ કરવામાં આવશે। સંક્રમણ થોડું વધ્યું છે, આપણા માટે ચિંતાનો વિષય છે, પરંતુ રાજ્ય સરકાર આને કંટ્રોલ કરવા માટે અમદાવાદ શહેરની અંદર આજ સાંજના રાતના 9 વાગ્યાથી 23 તારીખ સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદીને કોરોનાને કંટ્રોલ કરવા માટે જે નિર્ણય થયો છે એ બાબતે અમારા એસટી વિભાગની સેવાઓને પણ સ્વાભાવિક રીતે અમારે રીશેડ્યુલમાં ફેરવવી પડે। જે વિસ્તારમાં કર્ફ્યુ હોય ત્યાં સ્વાભાવિક રીતે જનજીવનનું આવન જાવન, વાહન વ્યવહારની બધી જ પ્રક્રિયા બંધ થઈ જતી હોય છે। અમારા એસટી વિભાગે પણ વહીવટી તંત્રના કર્ફ્યુ લાદવાના નિર્ણયને ધ્યાનમાં લઈને નક્કી કર્યું છે કે આજ રાતના 9 વાગ્યાથી તારીખ 23ના સવારના 6 વાગ્યા સુધીમાં એસટીની બસોના જે રૂટ્સ છે એ રીશેડ્યુલ કરવા, જેથી કરીને આમ જનતાને પણ પરેશાની ન થાય અને બસ સેવાઓ સતત લોકોને મળતી રહે। એ ઉપરાંત આજે અમે બીજો પણ એક નિર્ણય કર્યો છે કે 23 તારીખ પછીથી રાત્રિના 9થી લઈને સવારના 7 સુધીના સમયગાળામાં જે એસટીના રૂટ્સ છે એ રીશેડ્યુલ કરવા અને રાત્રિના સમયે અમદાવાદ શહેરમાંથી ઉપડતી આવતી નાઇટ હોલ્ડ કરતી બસોમાં પણ સમયના ફેરફાર કરવા। આમ જોઈએ તો અમદાવાદની અંદર આવતી જતી અને નાઇટ હોલ્ડ કરતી અમદાવાદમાંથી પસાર થતી બસો લગભગ 3727 જેટલી બસોની અમારી સેવાઓ અમે ચલાવી રહ્યા છીએ અને સ્વાભાવિક રીતે આ 57 કલાક જેવો કર્ફ્યુનો સમયગાળો રહેવાનો છે। આ સમય દરમિયાન પબ્લિકને હાલાકી ન રહે એ જોવાની પણ અમે અમારા વિભાગે, એસટી વિભાગે ચિંતા કરી છે। અમારા ડાયરેક્ટરશ્રી, એમડી અને અન્ય કર્મચારી, સિનિયર અધિકારીઓ આજ સવારથી બેઠા હતા અને વહીવટી તંત્રએ કોરોનાના સંદર્ભમાં જે કર્ફ્યુ અમદાવાદ શહેરમાં લાગુ પાડ્યો છે એની સાથે સાથે જનતાની હાલાકી ન વધે, લોકો એક સ્થાનથી બીજા સ્થાન યાતાયાત કરતા હોય છે એમાં એને અગવડતા ન પડે એ માટે અમારા એસટી વિભાગે પણ રીશેડ્યુલ કરવાની વ્યવસ્થા વિચારી છે, જે આપ સૌ ગુજરાતના સુપ્રસિદ્ધ મીડિયાના માધ્યમથી ગુજરાતના પ્રજાજનોને જાણ કરીએ છીએ। બસો જે સમય કર્ફ્યુનો છે એમાં અમદાવાદની બારોબાર ચાલશે, પણ અમદાવાદ શહેરની અંદર એન્ટર નહીં થાય, કારણ કર્ફ્યુનું પાલન કરવું એ સૌ કોઈની જવાબદારી છે, અમારા વિભાગની પણ જવાબદારી છે। તો એસટી બસોને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। કર્ફ્યુ લાગુ થયા પછી એસટી બસો નહીં દોડે અને સોમવારથી રાત્રિ દરમિયાન જે એસટી બસો દોડી રહી છે તેને રીશેડ્યુલ કરવામાં આવશે। 23 તારીખ પછી રાત્રિના 9થી લઈને સવારે 7 સુધીમાં એસટી બસો નહીં દોડે, કારણ કે ત્યારબાદ રાત્રિ કર્ફ્યુ રહેવાનો છે અને આગામી 2 દિવસ એટલે વીકેન્ડમાં પૂરા દિવસ સુધી અમદાવાદમાં કર્ફ્યુ રહેશે।